ટેટ-1 પરીક્ષાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ફાઇનલ આન્સર કીના 10 દિવસ પછી પણ પરિણામ જાહેર ના થતાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ઉમેદવારો ટેટ-1 પરીક્ષા પરિણામની રાહ જોઈ રહ્યા છે, કારણ કે પરિણામ જાહેર થાય તો તાકીદે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તો ભરતી પ્રક્રિયા વહેલામાં વહેલી તકે પૂરી કરવા પણ માંગ કરવામાં આવી રહી છે. તાકીદે ભરતી પ્રક્રિયા શરૂ કરવા પણ માંગ કરવામાં આવી છે અને પરિણામ જાહેર કરવા પણ માંગ કરવામાં આવી રહી છે. ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગયા પછીના 10 દિવસ જેટલો સમય વહી ગયો હોવા છતાં પણ પરિણામ જાહેર ના થતાં ઉમેદવારોમાં રોષ વર્તાયો છે. વિગતવાર માહિતી શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ટેટ-1 પરીક્ષા ફાઇનલ આન્સર કીના 10 દિવસ પછી પરિણામ જાહેર ના થતાં ઉમેદવારોમાં રોષ. તાકીદે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માંગ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બર 2025ના રોજ લેવાયેલી ટેટ-1ની પરીક્ષાના પરિણામ અંગે હાલ ઉમેદવારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીના રોજ ફાઇનલ આન્સર કી જાહેર થયાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે. હવે આ 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ પરિણામ જાહેર ના થતાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોના બોર્ડના રેકોર્ડ અને સામાન્ય પ્રક્રિયા જોતા ફાઇનલ આન્સર કી બાદ 10 દિવસનો સમય પરિણામ તૈયાર કરવા માટે પૂરતો હોય છે અને સામાન્ય રીતે આ સમયગાળામાં પરિણામ જાહેર થઈ જતું હોય છે. આમ છતાં હજુ સુધી પરિણામ જાહેર ના થતાં 90,000 ઉમેદવારોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓના આધારે બોર્ડે 10 જેટલા પ્રશ્નોમાં સુધારો કરીને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. હવે જ્યારે આન્સર કી ફાઇનલ થઈ ગઈ છે, ત્યારે અમુક અસંતુષ્ટ તત્વો કે કોચિંગ ક્લાસની ખોટી જીતને કારણે પરિણામ અટકાવી રાખવું વ્યાજબી નથી. કારણ કે 10 જેટલા પ્રશ્નોમાં જે વાંધા અરજીઓ મળી હતી તેને લઈને બોર્ડે નિર્ણય લીધો છે. 10 જેટલા પ્રશ્નોમાં સુધારો પણ કર્યો છે અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. તો હવે જ્યારે આન્સર કી ફાઇનલ થઈ ગઈ છે પરિણામમાં, તો પછી કેમ અટકાવવામાં આવી રહ્યું છે? પરિણામ શા માટે તો પછી અટકાવવામાં આવી રહ્યું છે? તેવું પણ જોવા મળી રહ્યું છે કે અમુક અસંતુષ્ટ તત્વો અને કોચિંગ ક્લાસની ખોટી જીતને કારણે પરિણામ અટકાવી રાખવામાં આવ્યું છે. તો આ વ્યાજબી નથી. 150 ગુણની પરીક્ષામાં 10 ગુણના મોટા સુધારા બાદ પણ જે ઉમેદવારો મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ 82 ગુણ મેળવી શકતા નથી, તેમણે વધુ વિવાદ કરવાને બદલે આગામી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, જેથી અન્ય પાસ થનારા હજારો ઉમેદવારોનો સમય ના બગડે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલ 10,000થી પણ વધારે વિદ્યાસહાયકોની જગ્યાઓ ખાલી પડી છે. જો બોર્ડ દ્વારા તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તો જ સરકાર આ ખાલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત આપી શકે તેમ છે. છેલ્લા 2 વર્ષથી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો, વાલીઓ અને જાગૃત નાગરિકોની માંગ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ હવે વિલંબ કર્યા વગર પરિણામ જાહેર કરે. પરિણામ બાદ ભરતી પ્રક્રિયામાં પણ સમય લાગતો હોવાથી પ્રાથમિક શિક્ષણના હિતમાં આ કામગીરીને વેગ આપી સત્વરે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે તે પણ અનિવાર્ય છે. તો ટૂંકમાં ફાઇનલ આન્સર કી જાહેર થયાને આશરે 10 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ ટેટ-1 પરીક્ષા પરિણામ જાહેર ના કરાતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્વરે પરિણામ જાહેર કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે જે વિદ્યા સહાયકોની ખાલી જગ્યાઓ રહેલી છે તે ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.